આપણા કરેલા કર્મોનો હિસાબ અહીં જ ચૂકવવો પડે છે. તે વાત જીવનમાં હંમેશા યાદ રાખો. કર્ણ જેવા દાનેશ્વરીને ભગવાન કૃષ્ણએ મહાભારતના યુદ્ધ વચ્ચે તેના મોત પહેલાં આ વાત યાદ કરાવી હતી. એ પ્રસંગ સમજીએ. મહાભારતમાં જણાવ્યા મુજબ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરતી વખતે કર્ણના રથનું પૈડું જમીનમાં ફસાઈ ગયું. આ જોઈ કર્ણ પોતાના હથિયાર બાજુમાં મૂકી રથમાંથી નીચે ઉતર્યો અને ફસાયેલું પૈડું બહાર કાઢવા લાગ્યો. કૃષ્ણએ આ જોયું એટલે તેમણે રથ પર સવાર અર્જુનને કહ્યું કે અત્યારે જ કર્ણ પર તું બાણ વર્ષા કરી તેનો વધ કરી નાખ. કૃષ્ણનો આદેશ મળતા જ અર્જુને કર્ણ પર ઘણા બધા બાણ વરસાવી દીધા અને આ બધા બાણ કર્ણના શરીરને ખૂબ ગંભીર રીતે ઘાયલ કરી ગયા અને કર્ણ જમીન ઉપર ફસડાઈ પડ્યો. જમીન પર પડેલા કર્ણએ કૃષ્ણ સામે જોઈને કેટલાક સવાલ કર્યા કે શું ભગવાન આ તમે જ છો? શું તમે આવા દયાળુ છો? શું આ તમારો નિર્ણય ન્યાયપૂર્ણ છે? એક નિહત્થા યોદ્ધા પર આવી રીતે વાર? શું યુદ્ધના નિયમ તમે ભૂલી ગયા કે શત્રુ નિહત્થો હોય તો તેની ઉપર વાર ના કરાય? શ્રી કૃષ્ણ આ સાંભળી મરક મરક સ્મિત કરતા બોલ્યા, અર્જુનનો પુત્ર અભિમન્યુ પણ ચક્રવ્યૂહમાં હથિયાર વિનાનો હતો. જ્યારે કૌરવોએ તેને બેરહેમીથી હણી નાખ્યો ત્યારે કર્ણ તું પણ ત્યાં હાજર હતો. તને ત્યારે આ યુદ્ધના નિયમ યાદ ના આવ્યા અને તેમને અભિમન્યુને વધ કરતા તે રોક્યા નહીં? તે સમયે તારું જ્ઞાન ક્યાં ચાલ્યું ગયું હતું? તે કરેલા ત્યારના એક કર્મનું ફળ આજે તને અહીં મળી રહ્યું છે અને આજ મારો ન્યાય છે. જેવું કરો તેવું ભરો. જોયું મિત્રો, કર્મોનું ફળ આપણે પણ અહીં જ ભોગવવાનું છે અને માટે કર્મ કરતી વખતે તેના પરિણામ વિશે વિચારી લેવું અને દુષ્કર્મ કરવાનું છોડી દઈ સત્કર્મના રસ્તે ચાલવું જોઈએ. ગીતાનો એક બોધ આ પણ છે કે જેમાં કર્મ આપણે કરીશું તેવું ફળ ભગવાન આપશે અને આ જ જન્મમાં આપશે. જૈસી કરની વૈસી ભરની. અંગ્રેજીમાં કહેવાય છે વોટ ગોઝ અરાઉન્ડ કમ્સ અરાઉન્ડ. એટલે કે કોઈને માટે સારું કરશો તો તમારું પણ સારું થશે અને જો કોઈનું ખરાબ કરશો તો તમારું પણ કંઈક ખરાબ થશે. આજની વાર્તાની આ શીખ ખબર પણ હશે અને છતાં આ પ્રસંગ જાણ્યા પછી જો ગમી હોય તો આને લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવા મોટિવેશનલ વિડીયો તમને મળતા રહે અને સાથે સાથે યુટ્યુબ અને અન્ય લોકો સુધી પહોંચાડે. આવતા રવિવારે ગુજરાતી મોટિવેશનલ વિડીયોની સિરીઝ NK વિચાર શ્રેણીમાં એક નવી ગુજરાતીમાં મોટિવેશનલ વાર્તા સાથે ફરી આપ સમક્ષ ઉપસ્થિત થઈશ. ત્યાં સુધી આપના મિત્ર નિલેશ ખીમસરિયાને રજા આપશો. આવજો.